પેકિંગ ચાલુ છે, મતલબ એમ કે આપણે કાલે નીકળવાનું છે ને એટલા માટે તો બધું પેકિંગ કરી લે. એટલું સામાન છે આપણો પેકિંગમાં, જોઈ લ્યો. મજાક નથી કરતો. તમારા સુરતમાં કેમિકલ ફેક્ટરી એટલી હોય ને એટલે દરિયો કેટલો ગંદો હે. નામ તમને એવું લાગતું નથી? વાંચ કેટલી આવે દરિયાકાંઠે ના? દરિયો છે ને, દરિયાની ફરતી એક સાઈડ અહીંયા બધું ફેક્ટરી એટલે કઈ ને કઈક એવું હોય જ. હેલો જી, જય શ્રી ગદાર, હર હર મહાદેવ, રાધે રાધે. ભાઈ બ્લોગ ની શરૂઆત છે ને ક્યાંથી થાય છે તમને ખબર છે? આ તો સવારમાં મરચા નથી ભાઈ, આપણે છે ને નાસ્તો કરવા બેઠી ગયો તો નાસ્તો. અને હું લેવા? હા, પ્રતીક્ષા બેન રજા છે એટલે આવી ગયા ગાંઠિયા ને એવું કઈક મને ખાવા હતા, સ્પેશિયલ ગાંઠિયા. એટલે મેં કીધું બેન કે ગાંઠિયા લઈ આવો, મસ્ત મજાનો નાસ્તો કરીએ. ફાફડા ને ગાંઠિયા છે બધું વસ્તુ આપડા જેઠાલાલ ફેવરિટ. તો ભાઈ મેં છે ને નાસ્તો મસ્ત મજાનો કરી લઈએ. તો નાસ્તો કરી લઈએ મસ્ત મજાનો. આજે છોકરો આવે છે ને ભાઈ, છોકરાને જો કેટલો મસ્ત છે ને. લ્યો દીપક હજુ પર લઈને આવી જાય. એ લ્યો દીપક લઈને આવી જાય. કેટલો મસ્ત છે ટીંગલો. ટીંગુ યુ ઇને કો જો લે ચાઇના નો इसके ले 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 ओले लो ये नहीं पर लगा ले है ले કે બે એક હાથમાં ઇવન મમ્મીને કરવા જાય. ભાઈ દિવસ કેમ હોય ગયો કઈ ખબર નહીં. આપણે નાઈ ધોઈને મસ્ત મજાના રેડી થઈ ગયા છે. આમ તો થોડો નાસ્તો કરું છું, બટ અત્યારે ચાલુ છે તમારા ભાઈનું પેકિંગ. એક બેગ તમને આમ દેખાતું છે, આ બેગ આપણે લઈને આવ્યા હતા અને આ આપણો અહીંયા સુરત હતું એ બેગ છે. એટલે આપણે છે ને બેગ પેકિંગ કરીએ છીએ. આપણો જાજો ખરો સામાન છે ને ભાઈ આમાં જ નાખવાનો છે, 75 લીટર. અને હું વિચારું છું કે કુકિંગનો સામાન જે છે એ આમાં એક્સ્ટ્રા લેતો જાઉં કે બધું એક જ બેગમાં નાખું, કેમ કે આ 85 લીટરનું છે, પેલું બેગ છે ને 65 લીટરનું છે. બટ હવે જોઉં છું યાર કેમ કરું. આ બહુ મોટું બેગ છે, 85 લીટર એટલે ગયું ક્યાં? અહીંયા લખેલું છે 85 લીટર છે. અને એક ઉપર પડ્યું છે 75 લીટરનું પડ્યું, આ 85 લીટર. અને અહીંયા છે ને એ 65 લીટર. તો હવે હું વિચારું આમાં બધું મેં નાખી દઉં, ટ્રાય કરું જેમ બને એમ. મિત્રો છે ને બેગ પેકિંગ મસ્ત મજાનું થઈ ગયું છે. થોડોક નાસ્તો કરી લીધો, બેનો મમરા ખવડાવ્યા હતા. અને એકચ્યુઅલી કહેતા ભૂલી ગયો કે આપણે બેન આવી ગયા હતા. અહીંયા મેચ ચાલુ છે એટલે થોડુંક આને ઇગ્નોર કરજો આપણે. અને બેગ પેકિંગ મસ્ત મજાનું થઈ ગયું છે. ને પહેલા મેં પ્લાન કર્યો હતો કે ભાઈ એક બેગ લઈ જાઓ, પણ બે બેગની જરૂર પડશે કેમ કે આમાં કિચનનો સામાન આમાં હજી નો આવ્યો યાર. હવે બે બેગ પહેર્યા છે આપણે. બસ બસ હો, અમારો એકલા નથી. છોકરા હા એમ છોકરા એમાં પાર્ટિસિપેટ કરેલું છે. હા એમ હાલે તું સાફ કરે એટલે હું અહીંયા પાછો તો બેઠું. હું ખાય કઈ ના. હાલો ભાઈ આ ક્રિકેટ જોઈએ, મસ્ત મજા રમે ને. સંજુ સેમસન એક નંબર રમે ભાઈ. સંજુનો કેચ મુકાય ન મુકાય અફસોસ થાય ભાઈ ઇંગ્લેન્ડ વાળાને બહુ. ફેમિલી અત્યારે છે ને આપણે જમવા બેઠી ગયા છે. મેચ ચાલુ છે. હાર્દિક પંડ્યાએ વિકેટ લઈ લીધી એક મસ્ત મજાની. શાક તો છે ને બપોરનું જ છે, એ ખાઈએ છે કેમ કે ચિકન પૂરી બનાવી હતી એટલા માટે. બાકી ત્રણે બેઠી ગયા છે મસ્ત મજાના. પેટ ભરીને જમી લઈએ. હું કેચ પકડો યાર, કોણે પકડ્યો છે? નથી અક્ષર ગુજ્જુ બાઉ, વાહ ભાઈ વાહ, બહુ એટલે બહુ મસ્ત કેચ પકડ્યો. ભાઈ અત્યારે મસ્ત મજાનું જમી લીધું છે. અને અમે છે ને મેચ જોતા જોતા હું પ્રતીક્ષા અને દીપક ત્રણેય છે ને જાય છે થોડીક ખરીદી કરવા માટે, કેમ કે હવે આપણે કાલે નીકળીએ છીએ. અને બ્લોગ એટલો બધી ખાસ કાંઈ શૂટ કર્યો નથી. ઘેરે હતા પ્રતીક્ષાની ઘેરે આખો દિવસ હતો. બાકી મેચ ચાલુ છે, મસ્ત શોટ માર્યો. બુમરાહ આના પેલા વિકેટ લીધી હમણાં જ આવ્યો ભેગો. પ્રતીક્ષા ચલે હીરો, અમારો હીરો લાડલો. હેલો ક્યુટી પાય, અમારો ક્યુટી પૂરો છે ને તે ફોનમાં આવવાનું બનાય છે. હા પણ આવે છે બાકી અમારા દીપક રેડી થઈ ગયા. હાલો જાઉં ને? ઓકે હા તારે આવવું? તો રેવા દે. ભાઈ થોડીક એવી ખરીદી કરી છે. એક આ પાણીની બોતલ લીધી, બાકી થોડો છે ને સામાન લેવાનો છે આ બધીમાંથી. બાકી હે શું કે છે તારી ભાઈ? સારું ચાલ ચોખા લઈ લઈ. બાકી બીજું શું લઈ છે તું પ્રતીક્ષા? મસાલાના બધા પડીકા, તેલની ઓલી નાની લીધી કેમ કે ભાઈ આપણે એટલું તો બહુ થઈ જાય, પછી લઈ લેવાનું, જે પૂરું થાય લઈ લેવાનું. એટલો સામાન લીધો, હજી જાજો ખરો લેવાનો છે. બ્લોગ બનાવતા ભૂલી જાઉં છું ભાઈ. અત્યારે છે ને ભાઈ મોટો અડધી કલાકમાં ખર્ચો થઈ ગયો છે. જો કે આપણે મોટો એટલે અમારા લાયક જ 1000 રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે. ટમેટા લેવાના છે એટલે આને હજી બકાલું લેવાનું બાકી. હાલો હાલો તમે સામાન લ્યો. હાલો ખરીદી કર્યા પછી આ એક શરબત પીવા. પ્રતીક્ષા આપણને શરબત ભાઈ. અને શું કહેવાય? સોરી રસ. જો અમને નામ ભૂલાઈ જાય, અમે નાના માણસો રહ્યા ને. પ્રતીક્ષા સુરતની ગલી શું કે બાદશાહ થઈ જાય. પ્રતીક્ષા હાલી જાતી હોય ને કંઈક અલગ જ લાગે.
આપણને રસ્તા દેખાડે ગાદી પગે આ મેચ ભાઈ હાલું છે બરાબર ની મેચ જામી પ્રતિક્ષનાથમાંથી ગ્લાસ લઈ લો ત્યારે આમ પડવાનું રહે અમારે ભાઈ મસ્ત મજાના ઘરે આવી ગયા છે અને સમયની વાત કરું ને તો અત્યારે વાગ્યા છે 10:54 અને અમારે બધીને વહેલા સવારમાં ઉઠવાનું છે અને અત્યારે જો આવી રીતે બધું સામાન ભેગો કર્યો છે એમ કે હવે પેકિંગ ચાલુ છે મતલબ એમ કે આપણે કાલે નીકળવાનું છે ને એટલા માટે તો બધું પેકિંગ કરી લે એટલું સામાન છે આપણો પેકિંગમાં જોઈ લ્યો આ તો કિચનનો સામાન છે હજી આ બેગ તો અલગ છે અને આ અલગ અલગ થશે ભાઈ બેગ પેકિંગ ડન થઈ ગઈ છે દીપક પથારી કરે છે મારી અને વજન એટલો છે ને તમે વાત ના પૂછો વજન બહુ થઈ ગયો છે ને એટલો ખાસ કે બ્લોગ એડિટ કર્યો ને એનો સોરી બનાવ્યો નથી એડિટ નથી કર્યો ઇન્ડિયા જીતી ગયું છે મેચ અને હું મસ્ત હતી ભાઈ મસ્ત મજા આવી ગઈ તાકાતથી મજા આવી ગઈ મેચ જોવાની દીપક જો મારી પથારી કરે છે જો આમ હા ભાઈ વાહ સાવા દીપક ગુડ વર્ક બહુ આગળ જશો તમે બસ આ સામાન જો આપણો એટલું એકલાનો છે ટ્રાવેલિંગનો ભાઈ અત્યારે પિઝા મંગાવી લીધા છે અને હું ક્યાં બેઠો છું ખબર સીધો ઘરેથી મળાવું તમને ક્યાંથી હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં રામ રામ અને જય દ્વારિકાધીશ હર મહાદેવ ભાઈ દ્વારકા ગુજરાતી સુરત શહેરનો રહેવાસી હાલ તો આપણે ગૌરવભાઈ સુરતમાં આવ્યા હોય ને આપણો ફોન એમ તો 5 દિવસ આવ્યા છે હજી આજે ફોન કર્યો દાયરાને રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર મજામાં છો ને ગૌરવભાઈને મળીને આજ મોજ આવી ગઈ ને હારવાર અમે બધા આમ જો પિઝા ખાવા આવી ગયા છે જેમાં આપણે ગામડાના તે આમ જો મરચાં ડુંગળી લહણ ને હાય આવું બધું નાખેલું છે વસ્તુ એની ઈ છે પણ થોડીક મોડિફાઈ કરી છે બાકી હાલ છે એમાં કેવું કે થોડીક આમ વસ્તુ વિકાસમાં વહી ગઈ છે વિકાસની પ્રગતિ એ ચાલે હું કઈતા ભૂલી ગયો જય શ્રી કેદાર અને મળ્યું તો અમારા બીજા ભાઈ ને દીવભાઈ ભાઈનો કઈ ઇન્ટ્રોડ્યુશન નથી સીધો હર હર મહાદેવ બાકી ભાઈ છે ને અચાનક બધી રેન્ડમલી પ્લાન બની ગયો તો બધી ભાઈઓને મળવાનો તો મસ્ત મજાના આવી ગયા છે સીધા એક કેફેમાં નાના એવા અને પિઝા મંગાવી લીધા છે કેમ ફ્રી પ્રમોશન નહીં હોય ફ્રી પ્રમોશન નહીં બાકી ભાઈ પિઝા ખાવા આવી ગયા છે અને મસ્ત મજાના છે ને અમે બધા પિઝા ખાઈ લઈએ અને જાજી બધી વાતો કરવાની છે ભાઈ સાથે તો વાતો કરશું અને બીજું હું આવ્યું છે ઓ કોલ્ડ ડ્રિંક આપણે નથી પીતા હોય એવું નહીં કહેતા આપણે નથી પીતા બે ભાઈઓની હા અહીંયા વી અક્ષરમાં એ ખાલી બ્લોગ ચાલુ છે ને એટલે પછી જોતો હમણાં આ જોઈ લ્યો ખબર પડી ગઈ ને બ્લોગ ચાલુ છે ને એટલે પછી મસ્ત સંકો હોય તમે તો ગોરા ગોરા ઓહો ના ના બાબલો છે બાબલો બાબલો હે 19 વર્ષનો બાબલો હે ને બાકી ભાઈ આપણે કઈ સેટ કરી લો હમણાં બહુ ખરે છે હાલ છે પણ વાંધો નહીં આવે હાલ અમે થોડુંક પેટ પૂજા કરી પછી તમને મળીએ બાય મિત્રો પેટ પૂજા થઈ ગઈ છે અને બીજા ખાઈ લીધા છે અને હવે છે ને થોડોક એવું નાનો પ્લાન બની ગયો છે અમારા ત્રણેયની ચારેય ભાઈઓનો અને અમારા ડ્રાઈવર તો ભાઈ આપણા રોહિતભાઈ છે અને ભાઈની સ્કિલ કઈ ઘટે નહીં કેમ હસવું કેમ આવ્યું પેલા કહી દો તમે એમ કીધું ને 3 એટલે મેં દીવલા તો આમાં નથી બોલી ગયો ચાર બોલી ગયો ફટાફટ બોલી ગયો એટલે તરત જ બોલી ગયો અને હવે અમારો છે ને ચારેય ભાઈનો પ્લાન બની ગયો છે કે માછલી ઘર જોવાનો અને એમાં પણ સુરતનું નંબર 1 છે કંઈક એવું જ છે ને હા એમ તો જ્યારે બન્યું હતું ત્યારે લોકો બહુ જાતા બસ કહેવાય ને કોઈ પણ વસ્તુ હોય નવા 9 દિવસ એવું હા 9 દિવસ સારું ભલે અહીંથી નીકળી જાય નહીં જવાની છે સીધી નહીં આઈથી અત્યારે જાય ભાઈ માછલી ઘરે માછલા જોવા માટે હવે મોઢું તો બતાય જાગરે તારો મેરુ જગાડે જાગરે માલણ જાગ બાય બાય અને મિત્રો અત્યારે હાલમાં છે ને અમે પહોંચી ગયા છે ડુમસ બીચ છે થોડા કાંટા ફેરા કરતા અને કાળો તડકો અને કાળો અને મીઠો તડકો લાગે છે અને થોડામાંથી કાળા થવાનો ટાઈમ આવી ગયો છે બહારનો તડકો છે બહુ તડકો છે અમારે રોહિતભાઈ આમ ગાડી પાર્ક કરવા ગયા છે ક્યાંય એને કરવા ગયો છે ખબર નહીં ક્યાંય તો ગયા છે ક્યાં છે હા એ બહુ એટલે ચાય ગોતીને મૂક્યું હે ભાઈ હાંડિયો આવ્યો છો હાંડિયો હાંડિયો જે તમે તો નહીં જોયું પણ તમને દેખાડી દો જો હાંડિયો આવે હવે જાય બીચ ઉપર આટા મારવા હાલમાં આપણે બીચ ઉપર આવી ગયા છે અને થોડાક રીલ શૂટ કરીએ ફોટા પાડીએ છીએ ફેસબુકમાં અપલોડ કરવા માટે એમ કે એમાં ડોલર હારા મળે મજાક કરવો એવું કાંઈ નથી હો ખાલી એમને ફોટા પાડીએ સ્ટોરી વોરી મૂકશું અને અમારા ભાઈ ક્યાંય ગાયબ થઈ ગયા અમે ત્રણેય મૂકીને ભાગીએ છે બાકી અત્યારે કંઈક બીચ આવું જ છે અને ભાઈ મજાક નથી કરતો તમારા સુરતમાં કેમિકલ ફેક્ટરી એટલી છે ને એટલે દરિયો કેટલો ગંદો હે ખોટું નહીં સુરતમાં વધારે છે યાર આમ ગંદો કેટલો છે એમ જોઉં તો ખરા ફેક્ટરીનું કામકાજ થોડુંક વધારે છે કાપડનું ડાયમંડનું આમ તમને એવું લાગતું નથી વાચ કેટલી આવે દરિયાકાંઠેના હોય ને યાર થોડુંક હવે કેમિકલના લીધે નહીં હવે આ છે દરિયો છે ને દરિયાની ફરતી એક સાઈડ અહીંયા બાજુ ફેક્ટરી ઓલી બાજુ ફેક્ટરી એટલે કંઈ ને કંઈક એવું હોય જ છે કંઈ નહીં બટ પબ્લિક છે થોડી ઘણી આપણે નાગો વીસની જેમ નથી કે નાગો વીસની જેમ પબ્લિક હોય ગાંડી હોય કહેવાય ને ફેમસ અને સુરતમાં શું કહેવાય ફરવાલાયક સ્થળ આમ બહુ બધા
પણ જે બધા ઓળખતા હોય ને ડુમસ છે ને આ ભૂત બીચમાં વધારે બધા લોકો હાલો ભાઈ જમવા અને હવે કહાની કહી દઉં આપણે રોહિતભાઈ ની યાર કેટલું બધી ફર્યા અને આવી ગયો તો ઘરે પણ બ્લોગ શૂટ નતો કર્યો કેમ કે થાકી ગયો તો કહીએ ને ફરતા હતા અમે બટ હવે છે ને ભાઈ જમવા આવી ગયા છે ને મેં પ્રતિક્ષાને ફરમાઈશ કરી હતી કે સેવ ટમાટર બનાવે તો સેવ ટમાટર ખાવા આવી ગયો છું પછી સામને જ રાખજો ફોન હું હાથ ધોતા હોઉં ને 1 મિનિટ રોકા હું આવું હાથ ધોતા હોઉં 1 મિનિટમાં ગયો 2 મિનિટમાં આવ્યો ફટાફટ બહુ ફાસ્ટ આવી ગયો એમ ને હાલો ભાઈ અમે છે ને અત્યારે જમવા બેઠી ગયા છે મસ્ત મજાના જમી લઈએ બહુ બધી ભૂખ લાગી છે એમાં તો ખાઈ લેજો ને તમને મળીએ પછી 5 કલાક પછી